વિધાનસભા બેઠકની જે ચૂંટણી જે છે તે જોઈએ તો સતત 17 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। હવે 4 જેટલા રાઉન્ડ બાકી છે। 14,000 જેટલા મતોથી ગોપાલ ઇટાલિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે। એટલે કે આમ જોવા જઈએ તો આ બેઠક જે છે તે એટલા માટે મહત્વની છે કે આ બેઠક ઉપરથી એક મુખ્યમંત્રી જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના જે પ્રચાર પ્રસાર જે છે તે કર્યા હતા, પરંતુ જે પ્રકારના પરિણામો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે કે મહત્વની વાત સાથે તે છે કે આ જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે પ્રચાર પ્રસારની વાત કરીએ તો તેમાંથી જે ઇકો ઝોનનો મુદ્દો જે છે તે સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હતો અને તેના કારણે મતદારોનો મિજાજ જે છે તે આમ આદમી પાર્ટી તરફ જોવા મળ્યો હોય તે પ્રકારના રૂખ જોવા મળી રહ્યા છે। એ જ રીતે ખેડૂત વિસ્તાર જે છે તે વિસાવદરને જોવામાં આવતો હોય છે અને ખેડૂત જે લોકો જે છે તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થનના બદલે આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું હોય તે પ્રકારની વાત છે। લોકો જ્યારે પ્રચાર પ્રસાર કરતા હતા, પ્રચાર પ્રસારમાં નીકળતું હતું આમ આદમી પાર્ટી, ત્યારે સીધો સંકેત આપતા હતા કે આમ આદમી પાર્ટીને સમર્થન કરશે તે પ્રકારની વાત જોવા મળી હતી। એટલે કે આ પ્રકારની વાત છે જ્યારે ચૂંટણી જાહેરાત નહોતી થઈ ત્યારથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારી દીધા છે અને ત્યારથી જ તેઓ ચૂંટણીના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એટલે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર કર્યો હતો। એક કારણ આ પણ જોવા મળી રહ્યું છે કે તેઓ તમામ રીતે તમામ ગામોની અંદર તો જે પ્રકારથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આપ દ્વારા અને વિસાવદરમાં ઇટાલિયાની લીડ છે તે 14,000 કરતા વધુ 14,075 પર પહોંચી છે ઇટાલિયાની લીડ। તો મહત્વપૂર્ણ સમાચાર, અત્યાર સુધીમાં 1,28,583 જેટલા મત છે તે મળ્યા છે। હાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો તેઓ જીત તેમની લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે। વિસાવદરમાં ઇટાલિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે।